બનાવ છે અને પોલીસે શું કાર્યવાહી કરી સામે? ગઈકાલે જે ભુજ શહેરના વિસ્તારમાં એક હત્યાનો બનાવ જે બનેલો છે એમાં 24 વર્ષની જે પરિણીત યુવતી છે તેનું નામ છે અમરીન પઢિયાર, અમરીન ડોટર ઓફ અલાના પઢિયાર. એને એના હસબન્ડે જ જેનું નામ છે ફિરોજ ઉર્ફે બાવા સિદ્દી, એણે ધારિયાના ઘા મારીને એની હત્યા નિપજાવી છે. અને એ હત્યા નિપજાવીને જાતે જ ધારિયા સાથે પોલીસ સ્ટેશને હાજર થયો અને પોલીસને કીધું કે મારાથી મેં આવું કૃત્ય કર્યું છે. અને એ આધારે પછી તપાસ કરીને ગુનો દાખલ કરવામાં આવે છે અને આરોપીને હસ્તગત કરવામાં આવે છે. સાહેબ, હત્યા પાછળનું કોઈ કારણ સામે? હત્યા પાછળનું કારણ પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે એ લોકોના લગ્ન 1.5 વર્ષ પહેલા થયા હતા, પણ એમના લગ્ન ચાલતા નહોતા અને બંને અલગ રહેતા હતા. અને આને જે આરોપી છે એને પોતાની પત્ની ઉપર ડાઉટ હતો, શંકા વહેમ રાખતો હતો અને એ એની પર ગુસ્સે રહેતો હતો. અને પછી અચાનક જ એણે આ રીતે એની પત્ની ત્યાંથી પસાર થતી હતી દાદુપીર રોડ જે છે રેલવે સ્ટેશન, તો પાછળથી આવીને એણે ધારિયાના ઘા માર્યા માથામાં અને કન્ટિન્યુઅસ મલ્ટિપલ ઘા મારીને એની હત્યા કરી છે. એનો ગુનાહિત ઇતિહાસ છે? કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં, હજી સુધી ધ્યાનમાં નથી આવ્યો. સેન્ટિંગનું અને છૂટક મજૂરીનું કામ કરે છે. 26 વર્ષની ઉંમર છે. ગુનાહિત ઇતિહાસ ચકાસવામાં આવશે. પણ આ બાબતમાં જે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે બંનેના લગ્ન ચાલતા નહોતા, 1.5 વર્ષ પહેલા લગ્ન કરેલા હતા અને પણ એકબીજાથી અલગ રહેતા હતા. અને એણે શંકા રાખીને ગુસ્સામાં આવીને આ કૃત્ય કર્યું છે એવું પ્રાથમિક તપાસમાં દેખાય એવું છે. પછી આગળ વધુ તપાસમાં શું આવે છે એ પછી ખ્યાલ આવશે.